નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને ચાલી રહેલા નવરાત્રિના પર્વની હાર્દિક શુભકામનાઓ। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં શિખર અને મૂર્તિ વગરનું માં બહુચરાજીનું મંદિર। 200 વર્ષ જૂનું આ મંદિર અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર। પોરબંદરમાં સૌથી વધુ સરકારી મિલકતના વેરા બાકી। સરકારી વિભાગો પાસે જ પાલિકાનું ₹6 કરોડનું લેણું। જેતપુરમાં કામદારોને છૂટા કરી દેવાતા લેબર કોર્ટમાં કેસ। કામદારોને ₹4 લાખ ચૂકવવા કોર્ટેનો ચુકાદો। પાણવડમાં સરકારી કોલેજ ખાતે એક દિવસીય ગરબાનું આયોજન। 200 જેટલા યુવક યુવતીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। આજે માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિનો ત્રીજો દિવસ છે, ત્યારે આપણે એક એવા મંદિરની કે જ્યાં શિખર પણ નથી અને મૂર્તિ પણ નથી, અહીં માતાજીના યંત્રની પૂજા થાય છે। પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે। આ મંદિરો અનેક લોકો માટે આસ્થાના કેન્દ્રબિંદુ સમાન છે। આ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે, જેમાં પોરબંદર શહેરમાં જુંડાળા વિસ્તારમાં બહુચરાજી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરની ખાસિયત એ છે કે અહીં મૂર્તિ નથી, પરંતુ યંત્રની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિના દિવસોમાં ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટી પડે છે, તેમજ અહીં એક પૌરાણિક કુંડ પણ આવેલો છે। એટલું જ નહીં, આ મંદિર શિખરબંધ નથી। શહેરમાં આવેલા પૌરાણિક મંદિરની અનેક ખાસિયતો છે। મારું નામ ભાવનાબેન અરવિંદભાઈ આચાર્ય, બહુચરાજી માતાના મંદિરના પૂજારીના ઘરવાળા। બાકી આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આમાં આંગી સ્વરૂપે માં પૂજાય છે, યંત્ર સ્વરૂપે માં પૂજાય છે। યંત્રનું નામ જયકાર યંત્ર છે અને વિક્રમાદિત્ય અને રાણી રૂપાળીબાએ આ મંદિર બંધાવેલું અને અમારી 7 પેઢીથી અમે અહીં પૂજા સેવા કરીએ છીએ। માના નિવેદ રેગ્યુલર થાય છે, 4 નોરતાના અને 2 બીજા, એમ કરીને કુલ અમારે 6 નિવેદ આખા વર્ષના માના જે કરીએ છીએ। માનું જે કંઈ થતું હશે, અત્યારે નોરતા છે તો નોરતા નિમિત્તે માતાજીના રોજે રોજ શણગાર થાય છે, રોજે રોજ સેવા પૂજા આરતી જે થતું હશે એ બધું જ અમે માનું કરીએ છીએ। બાકી તો કે એટલો બધો જૂનો ઇતિહાસ છે આનો, અને માના ચમત્કાર જુઓ તો અપરંપાર છે, જેના આપણે ગણી ના શકીએ, વીણી ના શકીએ એટલા માના ચમત્કારો છે। બાકી તો એની તો આપણે શું વાતો કરી શકીએ। માની તો એટલું માનું ઋણ છે અમારા ઉપર। બાજુમાં માન સરોવર કુંડ છે, એ કુંડનો પણ એવો ઇતિહાસ કહેવામાં આવે છે કે એમાં જે નાય છે ને એના કોડ મટી જાય છે, એવો આગળ બધાની લોકવાયકા છે। અને બાકી તો જે છે આ મંદિર જૂનવાણી છે, 700 વર્ષ પહેલાં 200 વર્ષ પહેલાંનું આ મંદિર છે। મારું નામ દિવ્યેશ છે। આ બહુચરાજી માના મંદિર છે, આ રાણા સાહેબ બાપુના વખતનું છે। ઘણા વર્ષો થયા છે આ મંદિરને। બહુ શ્રદ્ધા છે અમને માતાજી ઉપર, અને માતાજીનો સારો એવો પરચો છે। એમાં મૂર્તિ કે નથી, પણ યંત્ર સ્થાપિત છે। પોરબંદર શહેરમાં બહુચરા માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર ખૂબ જ જૂનું છે। આ મંદિર પોરબંદરના જુંડાળા વિસ્તારમાં આવેલું છે, જે મંદિર 200 વર્ષ જૂનું છે। લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે। નવરાત્રિ દરમિયાન અહીં દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે। નિપુલ પોપટ સાથે અશોક ધાંકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બીજી તરફ પોરબંદરમાં 200 વર્ષ જૂના બહુચરાજીના માતાજીના મંદિર અતિ જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી, જેને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળે છે।
પોરબંદરના જુંડાળા વિસ્તારમાં આવેલું 200 વર્ષથી જૂના એવા બહુચરાજી મંદિરની સ્થાપના રાજવીઓએ કરી હતી. હાલ મંદિરનું સંચાલન સરકારી તંત્ર હસ્તક છે, પરંતુ તંત્ર દ્વારા મંદિરની જાળવણી ન થતાં હાલ મંદિર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. ચોમાસામાં વરસાદી પાણી ટપકે છે. મંદિરના પૂજારી પરિવાર દ્વારા અનેક વખત ઠેર ઠેર રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવતી ન હોવાનું પૂજારી પરિવારે જણાવ્યું હતું. બહુચરાજી માતાનું મંદિર જુંડાળા પોરબંદર મેર બોર્ડિંગના સામે બહુ જ પૌરાણિક મંદિર છે. 200 વર્ષ પહેલાંનું સાવ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે પડી શકે એવી એની પોઝિશન છે. અહીંથી અમે મામલતદાર, કલેક્ટર અને ભૂપેન્દ્રભાઈ સુધી પ્રયત્નો કરીને અરજી મોકલેલી છે. એનું બધું મારી જોડે પ્રૂફ પણ છે. પણ આપણી સરકાર કે જે ગણો તે આના માટે કંઈ જ કરવા તૈયાર નથી ભાઈ. અને એક વખત કેટલાય જણને કીધું કે તમે રૂબરૂ આવીને જુઓ, અમે કાંઈ ખોટું બોલતા નથી, તમે રૂબરૂ આવી જાઓ, તમે રૂબરૂ જોઈ જાઓ, રૂબરૂ બધું અનુમાન કરી જાઓ, પછી તમને યોગ્ય લાગે તો કરજો. પણ કોઈ પણ અહીં ગાડી ઝુકાવવા પણ આવતું નથી. અમારાથી જેટલી તાકાત હતી એટલા સુધી અમે અરજીઓ કરી, અરજીઓ મોકલાવી, બધું જ કર્યું, પણ કાંઈ ફેર પડતો નથી. તો અને આખા લત્તાનું પાણી અમારા ડેલામાં ભરાય છે. એટલે માના મંદિર સુધી પાણી આવી જાય. સેવા પૂજા કરવા જવું હોય કેવી રીતે જવું, કેમ કરવું એ અમને ખબર પડતી નથી. માટે આના માટે કંઈક યોગ્ય લાગે તો કંઈક પ્રયત્ન કરો તો માના મંદિરનું સુધારા વધારા થાય. હાલ નવરાત્રિ પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શને આવે છે, પરંતુ મંદિરની દુર્દશા નિહાળી રોષ વ્યક્ત કરે છે. આથી તંત્ર દ્વારા તેનું વહેલી તકે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 100થી વધુ સરકારી મિલકત કચેરીઓના 6 કરોડ કરતાં વધુ રકમના વેરા લાંબા સમયથી બાકી છે, જેથી તેને પણ નોટિસ આપવામાં આવી રહી છે, જેમાં એરપોર્ટ અને રેલવેનો પણ સમાવેશ થાય છે. પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને નોટિસ અપાયા બાદ મિલકત સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જે અંતર્ગત તાજેતરમાં 7 કોમર્શિયલ મિલકત અને 1 રહેણાંક સીલ કરવામાં આવી છે. પાલિકાને અગાઉનો લાંબા સમયથી બાકી હોય તે અને ચાલુ વર્ષનો વેરો મળી કુલ 14 કરોડની વસૂલાત બાકી છે, જેમાંથી 6 કરોડ જેટલી રકમ તો માત્ર 100થી વધુ સરકારી કચેરી અને સરકારી મિલકતોની બાકી છે. સરકારી મિલકતોને પણ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જૂની કલેક્ટર કચેરી, તાલુકા વિકાસ અધિકારીનું ક્વાર્ટર, જન્માષ્ટમીના લોકમેળાનું મેદાન, શાર અંકુશ વિભાગની કચેરી, કલેક્ટર બંગલો, વાડિયા રોડ પર આવેલું પોલીસ લાઇન, કસ્તુરબા ઘર, આરજીટી કોલેજ, એસએસસી સિમેન્ટ ફેક્ટરી, કમલાબાગ પાસે આવેલું પશુ દવાખાનું, જિલ્લા પંચાયત કચેરીના ક્વાર્ટર, જેલની બાજુમાં આવેલી પીડબ્લ્યુડીની જગ્યા, ટુરિસ્ટ બંગલો, રૂપાળીબા કન્યા શાળા અને રામબા પ્રાથમિક શાળા સહિત 20 સરકારી શાળાઓ તેમજ રેલવે સ્ટેશન અને ક્વાર્ટરમાં વેરાની રકમ લાંબા સમયથી બાકી છે, જેમાં કેટલીક મિલકતોમાં માત્ર પાણી વેરાની જ રકમ બાકી છે. આથી તમામને નોટિસ આપવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરાય છે. જો નિયત મર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ચોપાટી ખાતે આવેલા લોકમેળા મેદાન સરકાર હસ્ત આવેલું છે. આ મેદાનનો 17 વર્ષથી વેરો ભરવામાં આવ્યો નથી. આ મેદાનના ₹38 લાખનો વેરો પાલિકાને આપવાનો બાકી છે, જ્યારે ગાંધીજીના જન્મસ્થળ પાછળ કસ્તુરબાનું મકાન આવેલું છે, જે કસ્તુરબા ટ્રસ્ટ નામે પાલિકામાં નોંધણી થયેલું છે. આ મકાનનો પણ 17 વર્ષથી પાલિકાને વેરો ભરવામાં આવ્યો નથી. મકાનનો વેરો ₹36,000 ચૂકવવાનો બાકી છે. આ ઉપરાંત કલેક્ટર બંગલા ખાતેનો પાણી વેરો પણ ₹4,50,000 બાકી છે. એરપોર્ટનો પણ 3.5 કરોડથી વધુ વેરો બાકી છે. બીજી તરફ નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત માધવાણી કોલેજનો પણ 68 લાખનો વેરો બાકી હોવાથી તેને પણ નોટિસ અપાય છે. પાલિકા તંત્ર વેરો વસૂલાત બાબતે ગંભીર બની છે અને વેરા વસૂલાત થાય તો અન્ય વિકાસના કામો અને પગાર સહિતનું ચૂકવણું કરી શકે તેમ છે, પરંતુ સરકારી વિભાગના જ ₹6 કરોડથી વધુ રકમનો વેરો બાકી હોવાથી વિવિધ પ્રકારના વિકાસના કામોને બ્રેક લાગી છે. પોરબંદર નગરપાલિકા હાઉસિંગ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ આજ રોજના શ્રી ચીફ ઓફિસર મનનભાઈ ચતુર્વેદી સાહેબના આદેશ મુજબ અમે લોકોએ આજે
ધોતી સરકારી લેણું જે બાકી છે તમામ પ્રકારની એને નોટિસો આપણે આપેલી છે. એરપોર્ટ છે, માધવાણી કોલેજ છે, તાલુકા પંચાયત છે, R&B છે અને એક આપણે પશુ દવાખાનું છે. એ તમામ લોકોને નોટિસો અમે લોકો સરકાર તરફથી સાહેબે આદેશ કર્યો છે કે ભાઈ તમે બધે નોટિસ ભજો, 7 દિવસની નોટિસ આપો. જો પૂર્ણ 7 દિવસની અંદર જો પૈસા ભરપાઈ ન કરે અથવા કોઈ પણ જવાબ ના આપે તો એની ઉપર કાર્યવાહી કરી અને નોટિસ સીલ મારવાની કાર્યવાહી કરો. અત્યારના આર્થિક રીતે એટલું બધું લેણું બાકી રહી ગયું છે કે સરકારને જવાબ દઈને અમે લોકો થાકી ગયા છીએ. અત્યારે સાહેબને પણ ઉપરથી પ્રેશર એટલું આવે છે કે તમે લોકો ભાઈ પાકની વસૂલાત માટે શું કરો છો અને શું જવાબ આપો છો એનું મને તાત્કાલિક રિન્યુ આપો. એટલે સાહેબે આજે રોજ મને મિટિંગ બોલાવીને જાહેર કર્યું છે કે આ બધા લોકોને નોટિસ ફટકારી દો એકો એકને અને તાત્કાલિક ધોરણે આની પર કાર્યવાહી ચાલુ કરો. કેટલી રકમ અટકળે લગભગ 6 કરોડ ને 10 લાખ જેવું થાય છે. ટોટલી સરકારી મિલકતોના જ અત્યારે પૈસા છે બાકી અમારે. તો સાહેબનું કહેવાનો મતલબ એવો છે કે ભાઈ તમે નોટિસો આપો અને તાત્કાલિક ધોરણે એની પર કાર્યવાહી ચાલુ કરો. બીજું, સ્કૂલને પણ જાણ કરવામાં આવેલી છે. સ્કૂલની મુદત પૂરી થઈ છે. હવે સાહેબ આજે ડિસિઝન લેશે કે સ્કૂલને શું કરવું. સાહેબનું કહેવાનો એવું કહે છે સાહેબ નોટિસની મુદત પૂરી થઈ ગઈ છે, એની સાથે મિટિંગ કરી લ્યો શું કરવું છે. નકર વેકેશન પહેલાં અમે લોકોએ સીલ મારીને કાર્યવાહી ચાલુ કરવાનો સાહેબે આદેશ કરેલો છે. કેટલી સરકારી શાળાઓ છે? તેના 20 સરકારી શાળાઓ છે અને સાહેબે એને નોટિસો અમે પણ આપી દીધી છે. અવારનવાર જાણ કરીએ છીએ તો પણ એ લોકો અમારી ઉપર કંઈ એમ કે એ લોકોએ કંઈ જવાબ આપેલો નથી અમને. તો અમને લોકોને સાહેબે જવાબ માંગ્યો છે કે ભાઈ તમે મળી લ્યો એકવાર અધિકારીને શું કહે છે, પછી એની ઉપરથી કાર્યવાહી આપણે ચાલુ કરીએ. અને જાણ કરીએ તાત્કાલિક કે ભાઈ સરકારી લેણા છે તમે લોકો ભરી દો. આ સરકારના જ પૈસા છે, તમારે ઉપરથી રિન્યુ રોજ આપવો પડે સરકાર. તો સાહેબનો શ્રી ચતુર્વેદી સાહેબનું કહેવાનું એવું છે કે ભાઈ તમે નોટિસ આપી અને એનો જવાબ આપો બધા પાસે. પોરબંદર શહેરનો વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી રહ્યો છે. આ વિકાસ અટકવા પાછળ માત્ર નગરપાલિકાનું તંત્ર જવાબદાર નથી, પણ ક્યાંય ને ક્યાંય લોકો પણ જવાબદાર છે. ક્યાંય ને ક્યાંય અન્ય સરકારી તંત્ર પણ જવાબદાર છે. કારણ કે નગરપાલિકાનું જે વિકાસના કામો છે તેનો મોટાભાગનો આધાર તેની આવક એટલે કે વેરા પર હોય છે. પરંતુ પોરબંદરમાં મોટી સંખ્યામાં સરકારી કચેરીઓ પણ એવી છે કે જેણે મોટી રકમ વેરાની નગરપાલિકાને ચૂકવી નથી. એરપોર્ટનો સમાવેશ થાય છે, રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે, ચીની કલેક્ટર કચેરીનો સમાવેશ થાય છે, પશુ દવાખાનાનો સમાવેશ થાય છે, તેમજ અનેક શાળાઓનો પણ આમાં સમાવેશ થાય છે. લગભગ 6 કરોડથી પણ વધુ વેરાની રકમ નગરપાલિકાને ચૂકવવામાં આવી નથી. વારંવાર નગરપાલિકા દ્વારા સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં આવી રકમ ચૂકવાઈને. જો એરપોર્ટની વાત કરીએ તો માત્ર એરપોર્ટ પાસે જ નગરપાલિકાની લગભગ 3 કરોડ જેટલી વેરાની રકમ નીકળી રહી છે. તેમ છતાં આવા તંત્રો સમયસર વેરો ભરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. જેને લઈને હવે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના આદેશ બાદ ટેક્સ ઓફિસર વિપુલ ભટ્ટ સહિતની ટીમ કામે લાગી ગઈ છે અને માત્ર ખાનગી મિલકતોને જ નહીં પરંતુ સરકારી કચેરીઓને પણ વેરા મામલે નોટિસ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ તેમ છતાં નોટિસની મુદ્દતમાં વેરાની ભરપાઈ નહીં થાય તો સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ ખાતે રહેતા એક વૃદ્ધ પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવ મટર માર્કેટ વિસ્તારમાં રહેતા સિદ્દીક મિયા કાદરી નામના વૃદ્ધના પુત્રના છૂટાછેડાની વાતચીત ચાલતી હતી. જેના મનદુખને લઈને આ વૃદ્ધ અને તેમના પરિવારના સભ્યો ઉપર વસ્તુની લેતી દેતી બાબતે અહેમદ મિયા અલારખા કાદરી, ફરદીન અહેમદ મિયા કાદરી, રિયાઝ અલારખા કાદરી અને કાલુ મિયા કાદરી સહિતનાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છોકરીનો બાપ હતો, છોકરીનો કાકો હતો, છોકરીનો ભાઈ હતો ને છોકરીનો બીજો ભાઈ હતો. એ 4 જણા હતા એ લોકો. એટલે એનો બંને ઓલો ફૂવો હતો ને, એ 4 જણા જ હતા. બાકી બાઈઓ હતી એની 4, 5, 6 બાઈઓ હતી. 6 બાઈઓ અમારી બાઈઓને મારી એ લોકોએ ને મને આ લોકોએ માર્યો ને પાછો ધક્કો મારીને નાખી દીધો. કે મારું માથું ફૂટી ગયું.
મને છાતીમાં લઈ ગયું. એ પછી આ દહેજનું સામાન નાટું કર્યું. અમે કીધું તમે દહેજનું સામાન અમે બાયણે રાખ્યો. એ કે બાયણે લઈ આવો. એ કે તમે રેકડીમાં ભરીને બાયણે લઈ આવ્યા. તો અમે કીધું ભાઈ અમારા થેલા ક્યાં? તો કે તમારા થેલા નથી આવ્યા. મેં કીધું લઈ આવો, અમારા થેલા તમે લઈ આવો, તમારો લઈ જાઓ, મૂકી જાઓ ને તમારું લઈ જાઓ. ને એ બાબતમાં નથી દેવું નામ ને તેમને મેંડા જેમ તેમ બોલવાનું ડાયરેક્ટ હુમલો કરી લીધો. મારો નામ છે ઓલો ભાઈ રિયાજ, પછી બાપુ, પછી ફરદીન ને બાપુ ઉપલેટાવાળો છે. 4 જણા છોકરા હતા, બાઈઓ. આ ઘટના બાદ રાણાવાવ પોલીસે પણ વૃદ્ધના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આ શખ્સો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોઢવાડા રોડ પર એક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલા અને એક યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આંબારાબા ગામ પાસે રહેતા મધુબેન મનસુખભાઈ વાઢેર અને પિયુષ મનસુખભાઈ વાઢેર બંને બાઇક લઈને પોરબંદરથી તેમના ઘરે જતા હતા. ત્યારે મોઢવાડા રોડ પર બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મધુબેન અને પિયુષને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મહિલાને વધુ ઈજા પહોંચતા તેમને દાખલ કરાઈ હતી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતો રમેશ અર્જનભાઈ ચુડાસમા નામનો યુવાન બાઇક લઈને તેમના કામ માટે જતો હતો. ત્યારે રોકડિયા હનુમાન મંદિર સામેના માર્ગ ઉપર આ યુવાનના બાઇક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ સ્થાનિકોની રોજગારી ઊભી કરવા માટે પોરબંદરમાં સ્ટેચ્યુ ઓફ મહાત્માનું નિર્માણ કરવા માંગ કરાય છે. જે મામલે યુવા આગેવાન લીલાભાઈ મોઢવાડિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે શહેરીજનોએ પણ આ રજૂઆતને આવકારી છે. મારું નામ લીલાભાઈ હમીરભાઈ મોઢવાડિયા, સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સંયોજક. 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, અને આ જન્મજયંતિના દિવસે માનનીય ગુજરાત રાજ્યના સીએમ સાહેબ પોરબંદર પધારેલા. તે દરમિયાન મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ બનાવવા બાબતે મેં રજૂઆત કરેલી છે. સાથે આપણા સાંસદશ્રી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈને પણ લેખિતમાં રજૂઆત કરી છે કે પોરબંદરમાં સ્ટેચ્યુ ઓફ મહાત્મા ગાંધીજી બનાવવામાં આવે તો જેવી રીતે નર્મદા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાં પણ પર્યટકો ખૂબ સંખ્યામાં ત્યાં વિઝિટમાં આવે છે અને ત્યાં ખૂબ આર્થિક લાભ સરકારશ્રી અને એ વિસ્તારને મળે છે અને બહોળી સંખ્યામાં રોજગારની પણ તકો ઊભી થાય છે. તો એવી જ રીતે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ પોરબંદરમાં બનાવવામાં આવે તો આસપાસના વિસ્તાર અને આખા જિલ્લાને આર્થિક લાભ મળે એમ છે. પરિવહન ક્ષેત્રે, રેસ્ટોરન્ટ, હોટેલ મેનેજમેન્ટ અને ભરતકલા, હસ્તકલા અને વેચાણમાં પણ આર્થિક લાભ મળે એવી છે. તેથી મેં માનનીય મુખ્યમંત્રીશ્રી અને આપણા કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરેલી છે. આ સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે અને આપણા જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે મેં રૂબરૂ મળી અને આખું વિસ્તારથી સમજાવેલું છે કે આવી પ્રતિમા સ્ટેચ્યુ બને તો આપણને ખૂબ સારો એવો પોરબંદરનો વિકાસ થાય પ્રવાસન ક્ષેત્રે અને રોજગારીની તકો પણ ખૂબ બહોળી સંખ્યામાં ઊભી થાય. પોરબંદર જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તાજેતરમાં પોરબંદર જિલ્લા પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેઓએ શહેરમાં આવેલા વિલા સર્કિટ હાઉસ ખાતે શીર્ષ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજાઈ હતી.
જિલ્લા પ્રભારી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારી, પાણી પુરવઠા અને અન્ન પુરવઠા તેમજ નાગરિક પુરવઠા ઉપરાંત ગ્રાહક સુરક્ષા બાબતોના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠકનું આયોજન કરીને જિલ્લામાં થઈ રહેલ કામગીરી અંગે ઝીણવટભરી માહિતી અધિકારીઓ પાસેથી મેળવી હતી. અનેક કામના સૂચના આયોજન અંગે પણ જરૂરી સૂચના આપી હતી. આ તકે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લાના સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા સહિતના વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં કામદારને નોકરીમાંથી ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવાતા પાલિકાને 4 લાખ ચૂકવવા હુકમ થયો છે. રાજકોટની લેબર કોર્ટે આ ચુકાદો આપ્યો છે. જેતપુર નગરપાલિકાના કામગાર સમજુબેન સહિત અન્ય કામદારોને નગરપાલિકાએ તારીખ 1/8/2015ના રોજ મૌખિક હુકમથી નોકરી પરથી છૂટા કરી દીધા હતા. રાજકોટની લેબર કોર્ટમાં આ અંગેનો કેસ ચાલી જતા કામગારોના એડવોકેટ દલીલ અને રજૂઆતો સાંભળી કોર્ટ કામદારને નોકરીમાંથી પાછા લેવા અને 20% પડેલા દિવસોના પગાર ચૂકવવા હુકમ કર્યો હતો. નગરપાલિકાએ આ હુકમનો હાઈકોર્ટમાં ચેલેન્જ કરતા કોર્ટે એવોર્ડ સ્ટે કરેલો હતો, જેમાં ફાઇનલ હિયરિંગ થઈ જતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે નગરપાલિકાએ કામદારને ગેરકાયદે છૂટા કરેલ છે. ત્યારે ઔદ્યોગિક વિવાદ ધારા 1947ના સેક્શન 25(1) અને G નો ભંગ થાય છે, જેથી કોમ્પેસેશનના રૂપિયા 4 લાખ 4 અઠવાડિયામાં ચૂકવવાનો હાઈકોર્ટે આદેશ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના જેતલસર પંથકમાં અજગરનું રેસ્ક્યુ કરાયું છે, જેમાં રેસ્ક્યુઅરે વન વિભાગ સાથે મળી અજગરને પકડી અને કુદરતના ખોળે રમતો મૂકી દીધો હતો. જેતપુરના જેતલસરવાડી વિસ્તારમાં અજગર નીકળ્યો હતો, ત્યારે આસપાસમાં ભય ફેલાતા સ્થાનિકોએ જાણ કરતા રૈયાણીની વાડી વિસ્તારમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અજગરને પકડી પાડી સુરક્ષિત જગ્યા પર છોડવામાં આવ્યું હતું. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણાવાવમાં માતાજીની આરાધનાના પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પ્રાચીન અર્વાચીન ગરબીનું આયોજન કરાઈ રહ્યું છે. હાલ પવિત્ર માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે ભક્તો માતાજીની આરાધના અને આરતી કરી શીશ ઝુકાવી રહ્યા છે, તો ખેલૈયાઓ પણ દાંડિયા અને ગરબાની મોજ માણી રહ્યા છે. જેમાં રાણાવાવ ખાતે મહેર એકતા ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષોથી ગરબીનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ગરબાની મોજ માણવા આવે છે. ત્યાં દશેરાના દિવસે ફાઇનલ હોય છે, તો પોલીસ લાઇનની ગરબી, આશાપુરા ગરબી મંડળ, લાલ ઓટો ગ્રુપ અને શ્રીબાઈ ગરબી આ તમામ વર્ષો જૂની ગરબીઓમાં માતાજીની આરાધના થઈ રહી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ભાણવડમાં સરકારી કોલેજ ખાતે 1 દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના 200 જેટલા છોકરા છોકરીઓ દ્વારા ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી, તો સાથે સાથે ગરબા કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 થી 3 નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. નમસ્કાર. સરકારી વિજ્ઞાન કોલેજ ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે આપણે આજે નવરાત્રિ મહોત્સવનું 1 દિવસીય આયોજન કરેલું છે. આમ તો નવરાત્રિ એટલે આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ કહેવાય, અને જ્યારે એમાં કોલેજના વિદ્યાર્થીઓ હોય ત્યારે નવરાત્રિનું આયોજન કરવું ખૂબ જરૂરી હોય છે. એટલે આ નવરાત્રિના આયોજન દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એ ભાગ લીધો એ પ્રમાણે એમને ટ્રેડિશનલ ડ્રેસમાં આવવા માટે સૂચના હતી, અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને તેઓએ અહીંયા ગરબા રમ્યા છે. એમાંથી ભાઈઓ અને બહેનો બંનેમાંથી અમે 1 થી 3 નંબર પણ આપ્યા છે. એ સાથે સાથે વિદ્યાર્થીઓએ થાળી, આરતીની ડીશ હોય, ગરબા હોય, એને શણગારવાનું કામ પણ કરેલું છે. એટલે વિદ્યાર્થીની અંદર રહેલી ઘણી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય, સાથે ગરબાના દ્વારા એક માતાજીની આરાધના, આધ્યાત્મિક ચેતના પણ પેદા થાય, એ માટેનો આ એક દિવસ નવરાત્રી માટેનો કાર્યક્રમ હતો. એટલે આ કાર્યક્રમમાં ઘણા બધા અમારા અધ્યાપકશ્રીઓ, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રી DL ત્રિવેદી શ્રી તથા તમામ સ્ટાફ મિત્રો હાજર રહી અને આ મહોત્સવને ખૂબ સારી રીતે માણ્યો છે. ધન્યવાદ. નમસ્તે, હું પરમાર જાનવી. અત્રે સરકારી વિજ્ઞાન કોલેજ ભાણવડમાં 1 દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પ્રિન્સિપલ સર અને અધ્યાપક શ્રીઓ દ્વારા ખૂબ જ સરસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા જ ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જેમાં 1 થી 3 નંબર પણ આપવામાં આવ્યા, તથા સાથે સાથે આરતી ડેકોરેશન તથા ગરબાનું ડેકોરેશનની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, અને તેમાં પણ વિજેતાઓને 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા. ધન્યવાદ.
કુતિયાણા શહેરમાં 8 વર્ષ પહેલા પોલીસ લાઇનની ગરબી બંધ થઈ હતી, ત્યારે હાલ કુતિયાણા પોલીસ ખાતે ફરજ બજાવતા પીઆઈ પરમાર તેમજ પીએસઆઈ કે એન ઠાકરિયાના પ્રયાસોથી ફરી આ ગરબી શરૂ કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. બોલ ખોડિયાર માત કી જય. આજે કુતિયાણા પોલીસ લાઇન ખોડિયાર ગરબી મંડળની અંદર માં જગદંબા પરંબા પરમેશ્વરી ખોડિયારમાં સાક્ષાત કુવામાંથી પ્રગટ થઈ અને બિરાજમાન છે. છેલ્લા 30 થી 35 વર્ષની આસપાસ આ ખોડિયારમાંની ગરબી કુતિયાણા પોલીસ લાઇન ખોડિયાર ગરબી મંડળમાં યોજવામાં આવી હતી અને છેલ્લા 2024ની અંદર કુતિયાણા પોલીસ લાઇન ખોડિયાર ગરબી મંડળ ઘણા વર્ષો બાદ કુતિયાણામાં ફરજ બજાવતા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી પરમાર સાહેબ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક ચારણની દીકરી તરીકે ફરજ બજાવતા KM ઠાકરિયા સાહેબ દ્વારા કુતિયાણાના લોકોને મા જગદંબાના પરંબાના ગુણગાન ગાવા માટે મા જગદંબા આદિશક્તિ ખોડિયારમાંની સાનિધ્યમાં કુતિયાણા પોલીસ સ્ટેશનની અંદર વિશાળ ગ્રાઉન્ડની અંદર ખૂબ સારું ડેકોરેશન કરી અને કુતિયાણાના લોકોને એક સારું માનવ ભક્તિ કરવાનું એક સ્થળ, બેસવા માટેનું સ્થળ, બહુ સુંદર મજાનું આયોજન છે. તો કુતિયાણાના લોકોએ આ કુતિયાણા પોલીસ સ્ટેશનની અંદર જે કુતિયાણાના પીએસઆઈ KM ઠાકરિયા સાહેબ અને પીઆઈ શ્રી પરમાર સાહેબે જે જહેમત ઉઠાવી અને કુતિયાણાના લોકોને આવું ભક્તિમય નવરાત્રિની અંદર આવું સરસ મજાનું આયોજન કર્યું છે. તો કુતિયાણાના લોકો આ નવરાત્રિની અંદર માં ખોડિયારના દર્શને અને ગરબા શ્રવણ કરવા માટે પધારે તેવી કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ શ્રી પરમાર સાહેબ અને પીએસઆઈ શ્રી KM ઠાકરિયા સાહેબ દ્વારા કિરણભાઈ બારોટ જે એનાઉન્સિંગ કામ કરે છે એના દ્વારા આપ સૌને પ્રાર્થના છે. જય માતાજી. જય માતાજી. મારું નામ નિશાબેન છે અને હું કુતિયાણાની જ રહેવાસી છું. આજે આ પટાંગણમાં ઊભીને પોતાને બહુ જ ખુશી અનુભવું છું કે આજે કેટલા વર્ષો પછી કુતિયાણા શહેરની અંદર પોલીસ લાઇનની ગરબી અંદાજિત 8 વર્ષથી આ પટાંગણમાં માતાજીના ગુણગાન બંધ થઈ ગયેલા અને રાસ રમતી બાળાઓ પણ ના આવતી, પણ આજે એક માતાજીની એટલી બધી કૃપા અમી દ્રષ્ટિ કુતિયાણા શહેર ઉપર છે અને કુતિયાણામાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી ઠાકરિયા સાહેબ ના નેતૃત્વથી અને આપણા પોરબંદર જિલ્લાના એસપી સાહેબ શ્રી ભગીરથસિંહ જાડેજા અને કુતિયાણા પીએસઆઈ સાહેબ શ્રી પરમાર સાહેબ અને KN ઠાકરિયા સાહેબ એ બધાના માર્ગદર્શન હેઠળ, નેતૃત્વ હેઠળ આજે ફરીથી આ જગ્યા ધમધમતી થઈ છે. માતાજીના ગુણગાન ગવાય છે. રાસ રમતી બાળાઓના પ્રાચીન અને અર્વાચીન બેડાનો રાસ, ત્રિશુલનો રાસ, ઘણા બધા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા થાય છે. પણ મને એક વસ્તુનો બહુ જ ખૂબ જ આનંદ થાય છે કે શ્રી KN ઠાકરિયા સાહેબ આ કુતિયાણા માટે એક જગદંબાનો સ્વરૂપ, માં ખોડિયારનું સ્વરૂપ લઈને આ કુતિયાણા શહેરમાં પોસ્ટિંગ પામેલું હોય. માતાજીને એક જ પ્રાર્થના કરીશ કે આવું સરસ આયોજન, માતાઓ બહેનો માટે બેસવાની વ્યવસ્થા, ભાઈઓ માટે બેસવાની વ્યવસ્થા, અને રાસ રમતી બાળાઓ તો રાસ રમશે જ, ત્યાર પછી ભાઈઓ અને બહેનો જે લોકો રમવા માટે બહારથી પાસ લઈને રમવા જાય છે આજે અહીંયા ફ્રીમાં માતાજીના આ પટાંગણમાં રાસ રમશે. ખરેખર ખૂબ જ સેલ્યુટ છે આ લેડી પોલીસને કે જે કુતિયાણા શહેર માટે આટલું સરસ આયોજન કર્યું છે. માતાજીને પ્રાર્થના કરીશ કે બહુ સરસ રીતે ભવિષ્યમાં પણ આવા જ આયોજન અને આવા જ કાર્યક્રમ થાય એવી માતાજીને પ્રાર્થના કરીશ. બોલો ખોડિયાર માત કી. જેતપુર શહેરમાં દેસાઈવાડી સરવાર પાર્કમાં સરદાર ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબીની આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં ક્યારેક ભુવા રાસ તો ક્યારેક મેલડીમાંના રાસ એમ અલગ અલગ પ્રકારના પ્રાચીન રાસ રમવામાં આવે છે. આ ગરબીમાં 150થી વધારે બાળાઓ ભાગ લે છે. હું શૈલેષભાઈ રામાણી, યમુના ગ્રુપ ગરબી મંડળ. અમારે યમુના ગ્રુપ ગરબીનો દેસાઈવાડી શાક માર્કેટ સરદાર પાર્ક. ગિરીશભાઈ સાકરિયા અમારા ગરબી મંડળના અમે પ્રમુખ છે અને અમે ટીમના બધા સાથીદારો છીએ. ખૂબ ખૂબ સરસ કાર્ય કરે છે અને અમને એટલો એમ થાય છે કે એમનો સાથ આજીવન અમે દેવાના છે. અને બીજું, અમે પ્રાચીન ગરબી જે કરીએ છીએ, પ્રાચીન ગરબી આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેના માટે અમે નાના ભૂલકાઓને 160થી 70 નાના ભૂલકાઓને ગરબી મંડળ બાળાઓને અહીં અમારે રાસ મંડળ રમાડીએ છીએ. અલગ અલગ ઇનામો દઈએ છીએ, નાસ્તા, અને તેમના વાલીઓની ખાસ અમારે સુવિધા રાખવામાં કે કોઈને અગવડતા ન ઊભી થાય એવું અમે કાર્ય કરી છીએ અને કરતા જ રહેવાના છે. અમારું યમુના ગ્રુપ ગરબી મંડળ બહુ મોટું છે અને બધા જ કાર્યરત છે અને બધા જ યુવા છે. એટલે યુવા જે અમારા કાર્યકર છે તે બહુ સરસ રીતે અમને અહીંયા સહકાર આપે છે.
જે અમારે યમુના ગરબી મંડળ યુવા અમે કરીને અમારે યુવા એટલે યુવાનો છે અમારે બધા યુવાને બહુ સાથ ને સહકાર આપે છે, જેથી કરીને અમે આગળ વધીએ છીએ અને નાની બાળકોને બહુ જ મજા આવે છે અહીં અને આ પ્રોત્સાહન મળે પ્રાચીન ગરબી અમે જાળવણી અને આપણી સંસ્કૃતિ જાળવણી રહે તે માટે અમે આવા કાર્ય કરતા જ રહેવું. જય માતાજી. તારીખ 2 ઓક્ટોબરના રોજ ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે સાંસદ સંવિધાન સદનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદરના PM શ્રી જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જાગૃત ચાંદનાએ પોરબંદર અને પૂજ્ય બાપુના યોગદાન વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું. ત્યારે જાગૃત ચાંદનાના વક્તવ્યોએ સંવિધાન સદનમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓને અભિભૂત કર્યા હતા. જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં શિખર અને મૂર્તિ વગરનું મા બહુચરાજીનું મંદિર. 200 વર્ષ જૂનું આ મંદિર અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર. પોરબંદરમાં સૌથી વધુ સરકારી મિલકતના વેરા બાકી. સરકારી વિભાગો પાસે જ પાલિકાનું ₹6 કરોડનું લેણું. જેતપુરમાં કામદારોને છૂટા કરી દેવાતા લેબર કોર્ટમાં કેસ. કામદારોને ₹4 લાખ ચૂકવવા કોર્ટેનો ચુકાદો. પાણવડમાં સરકારી કોલેજ ખાતે એક દિવસીય ગરબાનું આયોજન. 200 જેટલા યુવક યુવતીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.